સુરત જિલ્લાના માંડવી ખાતેથી પસાર થતા વાપી શામળાજી હાઈવે પર માંડવી નજીક ચક્કાજામ કરાયો હતો। સ્થાનિક રહીશો ભેગા મળી ચક્કાજામ કરાયો। માંડવી જંખવાવ રોડ ઉપર વર્ષોથી નવો રસ્તો નહીં બનાવીને જૂના રસ્તાઓ પણ બિસ્માર બનતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, જે સમસ્યાનું નિવારણ નહીં આવતા આજે લોકો રસ્તા ઉપર બેસી જઈને વાહનો અટકાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। एक बाजु राज्य અને કેન્દ્ર સરકાર અંતરિયાળ ગામોમાં અને હાઈવેને ચકચકાટ બનાવી અને રસ્તાઓના નવીનીકરણની વાતો કરે છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં આ કામગીરી હજુ પણ માત્ર કાગળ પર જ ચાલી રહી છે તેવો કિસ્સો સામે આવ્યો છે। અહીં વાત છે સુરત જિલ્લાની, તો સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી નેશનલ હાઈવે નંબર 56 જે વાપી શામળાજી હાઈવે કહેવાય છે। હાઈવે તો માત્ર નામનો છે, પરંતુ અનેક જગ્યાએ રસ્તાઓ બિસ્માર થયા છે અને વર્ષોથી અહીં રસ્તાઓની નવીનીકરણ તો નહીં થયું, પરંતુ તેની મરામત પણ કરવામાં આવી નથી, જેથી સ્થાનિકો હવે રોષે ભરાયા છે અને આજે સુરત જિલ્લાના માંડવી નજીક આવેલ માલધા ફાટા ખાતે લોકોએ હાઈવે બંધ કરીને ચક્કાજામ કર્યો હતો। હાઈવે ઉપર વાહનો અટકાવીને સૌ રસ્તા પર બેસી ગયા હતા। સુરત જિલ્લાના આજ માંડવી વિસ્તારમાં સાંસદ પ્રભુ વસાવા પણ રહે છે અને સાંસદ પ્રભુ વસાવાનું માંડવી હોમટાઉન કહેવાય છે, છતાં પણ આ બિસ્માર રસ્તા અંગે તેમના દ્વારા પણ આજ દિન સુધી કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે। આજે કરવામાં આવેલા ચક્કાજામ મામલે હાઈવે પર વાહનો થંભાવી દેતા સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી અને વિરોધ કરી રહેલા રહીશો તેમજ માજી ધારાસભ્ય આનંદ ચૌધરીની પોલીસે અટકાયત કરી હતી, જેથી લોકો વધુ રોષે ભરાયા હતા અને પોલીસની ગાડીને પણ અટકાવવાનો પ્રયાસ કરાયો હતો, તેમજ હાઈવે પર ટાયરો પણ સળગાવાયા હતા। આગેવાન આનંદ ચૌધરીની અટકાયત કરતા મામલો વધુ ગરમાતા ફરી તેમને પોલીસ જીપમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા। સમગ્ર મામલે સ્થાનિક રહીશો દ્વારા આ માંડવી જંખવાવ માર્ગનું વહેલી તકે નવીનીકરણ કરી અથવા રસ્તાઓની યોગ્ય મરામત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જ્યાં સુધી મરામત અંગે લેખિતમાં બાંહેધરી પણ વહીવટી તંત્ર દ્વારા નહીં અપાય ત્યાં સુધી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી હતી। આખરે માંડવી મામલતદાર તેમજ વહીવટી તંત્ર સ્થળ પર આવી માજી ધારાસભ્ય આનંદ ચૌધરી સાથે વાટાઘાટ કરી બાંહેધરી આપતા આંદોલન સમેટાયું હતું અને પોલીસ દ્વારા વાહન વ્યવહાર ફરી કાર્યરત કરવામાં આવ્યો હતો। નેશનલ નંબર હાઈવે 56 માંડવી થી કેવડિયા કોલોની ટ્રાઇબલ હાઈવે નક્કી થયો છે અને પણ સરકાર કોઈને ખબર નથી કે કોણ જવાબદાર અધિકારી, રાજ્ય સરકાર છે કે કેન્દ્ર સરકાર છે, કોઈ અધિકારીઓ ફિક્સ નથી અને વારંવાર રજૂઆત છતાં રીકાર્પેટ કરતા નથી, મેન્ટેનન્સ કરતા નથી અને આદિવાસીઓ વારંવાર નુકસાન થાય છે। લગભગ એક વર્ષમાં 40 થી વધારે લોકોના મૃત્યુ થયા છે એક્સિડન્ટમાં, અસંખ્ય લોકોના હાથ પગ તૂટ્યા છે। વારંવાર રજૂઆત છતાં પણ સરકારે કોઈ દરકાર આપી નથી। છેલ્લા 15 દિવસની માહિતી આપી હતી કે અમે આ કરશું, રસ્તા રોકો કરશું, પણ છતાં પણ સરકારે દરકાર રાખી નથી। એટલે આજથી આ આદિવાસી હાઈવે નક્કી થાય છે અને આદિવાસીઓ મેન્ટેનન્સ કરશે અને આદિવાસીઓ સંચાલન કરશે। ટોલ પણ અમે આ આદિવાસીઓ દ્વારા ઉઘરાવીશું। જે.આર. મિસ્ત્રી, મામલતદાર માંડવી। સાહેબ, આજે આંદોલન થઈ રહ્યું હતું, આપ સરકારના પ્રતિનિધિ તરીકે આવ્યા છો, શું નિરાકરણ આવ્યું? જંખવાવ માંડવી જંખવાવ રોડ ઘણો તૂટેલો છે અને એના રીકાર્પેટિંગ માટે અને બનાવવાના સંબંધે આજે જન આંદોલન કરવામાં આવ્યું હતું માલદા ફાટક ખાતે અને તેમાં સરકારના પ્રતિનિધિ તરીકે હું ઉપસ્થિત રહ્યો છું। આ રોડ 10-1 થી NHAI ને આપવામાં આવ્યો છે અને MP સાહેબે, માનનીય MP સાહેબે બી એમની સાથે મિટિંગ યોજી હતી અને હાલ આજ રોજ મેં NHAIના અધિકારી સાથે ચર્ચા કરતા તેઓ તરફથી દિન 15 દિવસમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે અને આ બાબતે એમને કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી દીધી છે એવું જણાવવામાં આવ્યું છે અને તે પ્રમાણે આશ્વાસન આપતા આજે પ્રજાજનો છૂટા પડ્યા છે।